જય સ્વામિનારાયણ. ઓબ્જેક્ટિવ્સમાં એન્ટ્રી મારી આપણે. When a coin is tossed 3 times, the total outcomes of total possible outcomes. 3 coins માટે તમને યાદ જ હશે ટોટલ આઉટકમ્સ આપણા મળે છે 8. વિચારજે એ પણ તમને યાદ હશે. 4 times head, ઓકે ના, 4 times tail, 2 times head, 2 times tail, ફરી 2 times head, 2 times tail, then head tail head tail head tail. આ આપણી શોર્ટકટ મેં તમને સમજાયેલી છે. હોમમેડ આઇટમ છે, કોઈને કહેવાનું નહીં. આપણે 8 આઉટકમ્સ આર ફેવરેબલ. આપણે આઉટકમ્સ પૂછ્યા નથી, જસ્ટ આપણે તો બ્લેન્કનો આન્સર લખવાનો છે. આ તો તમને યાદ દેવડાવી દીધું. The probabilities of an impossible event is 0. Yes, it's true. It's a true impossible event. Probability is 0. Probability that sun set in west. It's a certain event. It's a certain. Certain નો મતલબ હતો શ્યોર ઇવેન્ટ, સર્ટેન ઇવેન્ટ જે ક્યારે બદલાવાનું નથી. ઓકે ના? તો સર્ટેન ઇવેન્ટની પ્રોબેબિલિટી ઓલવેઝ આપણને ખબર હતી 1 આવે છે. પ્રોબેબિલિટી ઓફ સર્ટેન ઇવેન્ટ ઇઝ ઓલવેઝ 1. પ્રોબેબિલિટી પૂછે છે ને આપણને આ ઓપ્શનમાંથી કહેવાનું છે. બેઝિક મેથ્સનો ભાઈ આ ઓબ્જેક્ટિવ હતો. બેઝિક મેથ્સ 2024 પૂછાઈ ગયો. પ્રિન્ટ આઉટ તમે કરાવી રાખજો, મેં કીધું તું એમ, તો ફટાફટ કામ ચાલશે. A die is thrown once. What is the probability of not getting number 6? ચલો 1 time થ્રો કરીએ તો ફેવરેબલ આપણને ખબર છે 1 2 3 up to 6. 6 outcomes are total. Sorry, not favorable. Total outcomes are 6. Not getting 6. તો ભાઈ 6 ના આવવો જોઈએ. 6 ના આવવો જોઈએ. એનો મતલબ કે 1 to 5 માંથી ચાલે તો ફેવરેબલ થઈ ગયા 5. અને પ્રોબેબિલિટી શું થઈ જાય લાલુ? અરે પ્રોબેબિલિટી શું થઈ જાય? ફેવરેબલ બાય ટોટલ 5/6. નોટ 6. નોટ 6 નો મતલબ 1 to 5 ચાલે. એમના મોઢા પર આપણે ટેન્શન દેખાઈ રહ્યું. 24 માર્ક્સ લાવવા એટલે બધાને દમ આવી જાય. સ્ટાન્ડર્ડ 10 ને જેટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ ને એટલું ઇમ્પોર્ટન્સ અપાયું. નો માસ્ટર પ્લાન. કે હવે વિદ્યાર્થી તો આપણી પાસે ટાઈમ નથી. માસ્ટર સ્ટ્રોક છે. માસ્ટર સ્ટ્રોક આપણે અને પછી સ્માર્ટલી એવું જબરજસ્ત ટ્રાય કરે ને 4 કોર્નરમાં 4 વાઇટ તૂટી જાય. ઓબ્જેક્ટિવ સેક્શન છે નિરવસર ગુગલી બોલ જેવું. What is the sum of the probability of all the elementary events of an experiment? આપણે આ નોટમાં સમજેલા છીએ. બધી એલિમેન્ટરી ઇવેન્ટની પ્રોબેબિલિટીનું તમે એડિશન કરો તો એ આવે છે ઓલવેઝ 1. ચલો ભાઈ 0.62 P of A છે, P of A બાર લાવું છે. P of A છે, P of A બાર લાવું છે. યાદ કરો રિલેશન P of A પ્લસ P of A બાર ઇક્વલ ટુ 1. એમાંથી ભાઈ અમારે P of A તો છે જ. શું લાવવું છે? P of A બાર ઇક્વલ ટુ 1. P of A બાર ઇક્વલ ટુ 1 માઇનસ 0.62. 1 માઇનસ 0.62. તો બાકી કિतना બચેગા? નો રિસ્ક. મેં તમને કીધું હતું કોઈ જ રિસ્ક નહીં લેવાનું. જો તમારે 80 માંથી 80 લાવવા હોય કાં તો બહુ સારા માર્ક્સ લાવવા હોય તો નો ઓવર કોન્ફિડન્સ. એકવાર સબટ્રેક્શન કરી દેવાનું, આપણું કશું એમાં ઘસાઈ જાય નહીં. સો આન્સર વિલ બી 0.38.
0.38 જેનું સબટ્રેક્શન ના સમજતા આવડતું હોય એ બાજુમાં જગજો, બાજુમાં જોજો, સબટ્રેક્શન કરજો. નેક્સ્ટ, can minus 1.5 be the probability of event? No. Probability ની રેન્જ આપણને ખબર છે. Probability of any event is always greater than or equal to 0 and less than or equal to 1. ના તો probability 0 થી ક્યારે સ્મોલર હોય કે ના તો probability ક્યારે 1 થી ગ્રેટર હોય. તો minus 1.5 is less than 0, minus 1.5 is less than 0, so it's not possible. So statement is false. A balanced die is tossed once, then the total number of possible outcomes are. Balanced die toss once, ભાઈ એક જ વાર toss કરીએ તો આપણને ખબર છે 6 outcomes મળે. કેટલા મળે? 6 outcomes. બેઝિક મેથ્સ માર્ચ 25 હમણાં ગરમ કેટલું ઈઝી. તમે જો, હું તમને કહેતો હતો ખાલી નોટ્સ તમે સારામાં સારી યાદ રાખો, ફોર્મ્યુલા સારામાં સારી યાદ રાખો, તોય તમને ઘણા બધા માર્ક્સ કવર થઈ જવાના છે. સમજ્યા? પપ્પુ છે ને, એકદમ પપ્પુ. 0.65 P of A છે, P of A બાર લાવવું છે. હમણાં જ આવો સમ કરી ગયા આપણે, ફરી કરી દઈએ. P of A, જો આમાંથી આપણે હિન્ટ શું લેવાની તમારે બેટા? કે એકાદો ઓબ્જેક્ટિવ, એકાદ સમ તો કોમ્પ્લિમેન્ટરી નો આવે જ છે. એકાદો સમ તો કોમ્પ્લિમેન્ટરી નો આવે જ છે. 0.65 P of A bar equal to 1. 1 minus 0.65. તો 5 ને 30, 0.35 બાકી રહેશે ભાઈ. 0.35. 0.35. Complementary event. Sum of the probabilities of event E and not E is 1. Yes. Probability of event E એટલે P of E અને not E એટલે P of E bar. મેઇન ઇવેન્ટ ને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ ની પ્રોબેબિલિટી નું એડિશન 1 જ થાય. ઇટ્સ ટ્રુ. મેથેમેટિક્સ પેપર of 50 marks, probability of getting 0 marks is. હવે જો આ સમ માર્ક્સ વાળા સમમાં ઓબ્જેક્ટિવમાં લોકો બહુ ઓછા મારતા હોય છે. તમને કહી દઉં, 50 માર્ક્સનું પેપર હોય બેટા, 50 માર્ક્સનું, તો ટોટલ આઉટકમ છે ને તમારા, ટોટલ આઉટકમ 0 થી કન્સિડર કરવાના હોય. સમજ્યા? 0, 1, 2, 3, 4, 5 up to 50. કેમ કે ક્લાસમાં કોકના 0 માર્ક પણ આવી શકે છે કે નહીં આવી શકે? આવી શકે ભાઈ, 0 માર્ક્સ પણ આવી શકે. એટલે ટોટલ આઉટકમ્સ 51. અને હવે આમાં 0 to 51 માં 0 ના આવવાના ચાન્સીસ કેટલા છે? તો ભાઈ 0 to 50 માં 0 એક જ વાર આવે છે. સો ફેવરેબલ ઇઝ 1. ટોટલ ઇઝ 51. તો પ્રોબેબિલિટી થઈ જાય બેટા 1/51. 1/51. અહીંયા લોકો ઘણા લોચા મારે છે. Probability of any event always lies between 0 and 1. No, not always. Lies between ના આવે. Probability 0 હોઈ શકે, 0 1 ની વચ્ચે હોઈ શકે અને 1 હોઈ શકે. 0 1 ની વચ્ચે જ હોય, it's not true, it's false. ચલો 0.37 છે અને P of A bar આપણે ફાઇન્ડ કરવું છે. તો હવે આજે આપણે બહુ કરી ગયા છે. ડાયરેક્ટ લખું છું 1 minus 0.37 કરવાનું થાય આપણે. અને 37 plus 3 એટલે 40 અને બીજા 60 એટલે 60 plus 3 63 એટલે 0.63 બાકી રહે આપણે આમાં. 1 minus 0.37 એટલે બાકી રહે 0.63. Probability of getting a number 4 on a balanced die is. ચલો સેમ્પલ પેપર હમણાં 2026 માં બેઝિક મેથ્સમાં આવ્યો છે.
જો વન ડાય નો સમ છે બેટા એટલે ટોટલ આઉટકમ્સ 1 2 3 અપ ટુ 6 એન્ડ ફેવરેબલ આઉટકમ ફેવરેબલમાં કે છે આપણે 4 જ આવવો જોઈએ, બીજો કોઈ જ નંબર નહીં. તો ભાઈ 1 to 6 માં 4 આવવાના ચાન્સ એક જ છે ખાલી. તો પ્રોબેબિલિટી આપણી થઈ જાય 1/6. ટોટલ આઉટકમ 6 છે, ફેવરેબલ 1 છે, તો શું થઈ જાય 1/6. What is the probability of event that the sun rises in the east? But sun rises in the east is a certain event. એ ક્યારે બદલાવાનું નથી. It's a sure event, certain event, અને એની probability always 1 હોય. Sure event ની probability always 1 હોય. ચલો ભાઈ 15 છે 15 છેલ્લા 4 છે, છેલ્લા 4 પૂરા કરી દઈએ આપણે. છેલ્લા 4 જતા નહીં કોઈ. છેલ્લા 4 ઓબ્જેક્ટિવ છે, પૂરું કરી દઈએ એટલે પ્રોબેબિલિટી ની જય. Sum of the probabilities of all the elementary event is 0. ના હમણાં જ આપણે નોટ સમજી ગયા કે પ્રોબેબિલિટી ની બધી ઇવેન્ટ્સ ની પ્રોબેબિલિટી નું એડિશન કરો. કોઈ પણ એક્સપેરિમેન્ટ ની બધી ઇવેન્ટ્સ ની પ્રોબેબિલિટી નું એડિશન ઓલવેઝ 1 હોય. તો સ્ટેટમેન્ટ થઈ ગયું આ ફોલ્સ. Probability of any event always lies between 0 and 1. આજ હમણાં આપણે કરી ગયા કે probability lie between 0 and 1 ના આવે. Probability less than or equal to greater than or equal to 0 and less than or equal to 1. એટલે probability 0 હોઈ શકે, 1 પણ હોઈ શકે, and between 0 and 1 પણ હોઈ શકે. એટલે સ્ટેટમેન્ટ થઈ ગયું ફોલ્સ. કેમ કે એ લોકો શું કહે છે, only between કહે છે. જો બેટા between 0 and 1 કહે છે. ચલો ટ્રુ ફોલ્સ સેમ્પલ પેપરમાં P of A છે 0.9 સ્ક્વેર, then P of A bar is equal to 0.1 स्क्वायर. चेक करिए. चेक करने में हमारा क्या जाता है भाई. डायरेक्ट में मजा नहीं है. डायरेक्ट में कोई मजा नहीं है. 0.9 स्क्वायर અને 0.9 સ્ક્વેર એટલે 0.81. 1 minus 0.81. तो बाकी रहे बेटा 0.11. तो बाकी रहे, and 0.11 is not 0.1 square. 0.11 is not 0.1 square. So statement is false. Statement is false. Sum of the probabilities of all the elementary events of event is 0. No. Sum of all the elementary events of event is 1. Statement is false. Statement is false. तो मेरे भाई यहीं पर हमारी प्रोबेबिलिटी की जर्नी खत्म होती है मार्च फरवरी 2026 के लिए. फरवरी 2026 के लिए પ્રોબેબિલિટી की જર્ની हमारी यहाँ पे खत्म हुई. જે કંઈક તમે મેં માર્ક્સ કીધેલા હતા એ તમારા ખિસ્સામાં આવી ગયા. આટલી નોટ, આટલી ફોર્મ્યુલા, આટલા સમ તમે કરો. 14 માર્ક્સ ખિસ્સામાં. જો તમે 14 માર્ક્સ ખિસ્સામાં ભાઈ. બાકી હવે 64 ની 66 ની જ આપણે ચિંતા કરવાની રહી. ઓકે ના. 14 તો ખિસ્સામાં આવી જ ગયા. તો ફરી આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં હવે મંડે. तब तक के लिए टाटा बाय बाय, सी यू, जय स्वामीनारायण.